हेलो फ्रेंड्स, आज આપણે રિવિઝનમાં થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1, I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ એક્સ ડીએક્સ અપોન એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સની કિંમત શોધવાની છે. તો આપણી પાસે રકમમાં જે છે 0 ટુ પાઈ એક્સ ડીએક્સ એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ. તો આમાં આપણે મેક્સિમમ જે પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ તે ઉપરની લિમિટમાંથી એક્સ બાદ કરીને. તો આપણે એ પણ અત્યારે શરૂઆત કરીએ કે એક્સના સ્થાને પાઈ માઇનસ એક્સ લેતા જે આપણે પ્રમેય જાણીએ છીએ તે ઉપરની લિમિટમાંથી એક્સ બાદ કરીને 0 ટુ પાઈ. તો એક્સની જગ્યાએ પાઈ માઇનસ એક્સ, જ્યાં વિધેય હોય ત્યાં જ કરવાનું છે. ડીએક્સમાં એવું પાઈ માઇનસ એક્સ કરવાનું નથી. તો એ સ્ક્વેર કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ વત્તા બી સ્ક્વેર સાઇન સ્ક્વેર પાઈ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આપણે જાણીએ છીએ કે પાઈ માઇનસ એક્સ તો બરાબર, પણ નીચે કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ એટલે બીજું ચરણ. પણ બીજા ચરણ હોય કે કોસ ઋણ આવશે પણ સ્ક્વેર હોવાથી ધન થઈ જશે. એટલે કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ કોસ સ્ક્વેર એક્સ જ થશે અને સાઇન સ્ક્વેર પાઈ માઇનસ એક્સ પણ સાઇન સ્ક્વેર એક્સ જ થશે. એટલે છેદમાં એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આપણે એને છેદ વિભાજન કરીએ તો 0 ટુ પાઈ અપોન એકના છેદમાં કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ માઇનસ કરીને એક્સના છેદમાં એટલે 0 ટુ પાઈ એક્સ અપોન એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે તમે પાછળવાળું જે આ કંઈ જોઈ શકો છો, આ જે છે એ તો આપણે રકમમાં તો એ જ છે, તો એની જગ્યાએ તો ફરી વાર પાછા આપણે આઈ લખી શકીએ. તો અહીંયા આપણે આઈ બરાબર પાઈને 12 લખીએ તો 0 ટુ પાઈ એકના છેદમાં એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ માઇનસ આઈ. આ જે છે એની જગ્યાએ આઈ, આપણી રકમમાં તો એ જ છે પદ. તો આઈ આ બાજુ આવે એટલે આઈ પ્લસ આઈ તો 2i થઈ જશે. 2i બરાબર પાઈ 0 ટુ પાઈ 1 અપોન એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આઈ 2i ને આઈ બરાબર 2 સામે જવા દે એટલે પાઈ બાય 2 અને ભેગું આને આપણે સાદરૂપ આપીએ. હવે જો આને આપણે આવા પ્રકારની એક રીત જોઈ છે કે નીચે કોસ સ્ક્વેર હોય અથવા સાઇન સ્ક્વેર હોય કે કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર બે હોય ત્યારે કોસ સ્ક્વેર વડે ભાગીને tan x બરાબર t ધારવાનું એટલે સેટ થઈ જશે. હવે જો tan x બરાબર t ધારશું તો tan 0 પણ 0 થશે અને tan પાઈ પણ 0 થશે. તો લિમિટ 0 ટુ 0 થઈ જશે એટલે આપણી પાસે સંકલનની કિંમત 0 થઈ જશે, નિયત સંકલન. તો એને આપણે સંકલનની લિમિટ બદલાવી છે. પાઈની જગ્યાએ પાઈ બાય 2 કરવું એટલે અડધી લિમિટવાળો એક પ્રમેય આપણે જાણીએ છીએ કે જો એફ ઓફ 2a માઇનસ એક્સ બરાબર એફ ઓફ એક્સ હોય તો 2a લિમિટ હોય તો એની અડધી થઈ જાય. જે પ્રમેયનો આપણે અહીં જોઈ લઈએ કે આપણે આ જાણીએ છીએ કે જો એફ ઓફ 2a માઇનસ એક્સ બરાબર એફ એક્સ હોય તો 0 ટુ 2a એફ એક્સ ડીએક્સની જગ્યાએ થઈ જાય 2 ટાઈમ્સ 0 થી a એફ એક્સ ડીએક્સ. પણ આ જે શરતનું પાલન થાય તો લિમિટમાંથી એક્સ બાદ કરો તો વિધેય એનું એ જ રહેવું જોઈએ. તો તમે આ 2a લિમિટની એ લિમિટ થઈ જાય અને આગળ બગડો આવી જાય એટલો ફેરફાર થશે. તો આપણી પાસે અહીંયા જે આ વિધેય જે છે એ અહીંયા આપણે નોટ કરીએ કે આ આપણું વિધેય છે. તો આમાં તમે જોઈ શકો છો કે 2aની જગ્યાએ આપણી પાસે પાઈ છે, એ લિમિટમાંથી એક્સ બાદ કરીએ તો વિધેય એનું એ જ રહેશે. તો લિમિટ અહીંયા દેખાય છે એક્સ, અહીંયા પાઈ માઇનસ એક્સ મૂકીએ અને અહીંયા પાઈ માઇનસ એક્સ મૂકીએ તો કોસ સ્ક્વેર પાઈ માઇનસ એક્સ કોસ સ્ક્વેર એક્સ સાઇન સ્ક્વેર પાઈ માઇનસ એક્સ સાઇન સ્ક્વેર એક્સ એટલે વિધેય એનું એ જ રહેશે. એનું એ જ રહેશે તો આપણે ડાયરેક્ટ પ્રમેયનો ઉપયોગ કરી 2 ટાઈમ્સ લિમિટ કરીને અડધી કરી શકીએ. તો આપણે એનું એફ એક્સ બરાબર આ એવું લખતા નથી, ડાયરેક્ટ આપણે લખી નાખીએ 2 ટાઈમ્સ 0 ટુ પાઈ બાય 2 અને એનું જે કારણ જે છે અહીંયા બાજુમાં આપણે દેખાડેલું છે લખવાની કોઈ જરૂર નથી. તો 1 અપોન એ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આપણે અહીંયા 2 કેન્સલ થશે
અને જે લિમિટ જે છે એ પાય, અને હવે આપણે આગળનું જે રીત છે એ પ્રમાણે આપણે કરી શકીએ કે cos સ્ક્વેર sin સ્ક્વેર છે એટલે આપણે cos સ્ક્વેર એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા, તો આ 0 ટુ π/2 cos સ્ક્વેર વડે ભાગો એટલે 1 cos સ્ક્વેર તો sec સ્ક્વેર એક્સ છેદમાં a સ્ક્વેર cos સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર એટલે a સ્ક્વેર, અને sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર એટલે b સ્ક્વેર tan સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ. તો આ આપણી પાસે નવો આઈ થઈ ગયો, અને લિમિટ પાઈથી બદલીને π/2 થઈ ગઈ છે. હવે tan x બરાબર t ધારવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો અહીંયાથી આપણે tan x બરાબર t ધારીએ તો ધારો કે tan x બરાબર t, તો ટેનનું વિકલન થઈ જશે sec સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર dt, જે આપણે ઉપર છે જ. અને હવે લિમિટ બદલીએ તો જ્યારે x બરાબર 0 ત્યારે t કેટલા, અને x બરાબર π/2 ત્યારે t કેટલા. તો એક્સની કિંમત 0 આપણે અહીંયા જ મૂકવાની હોય, જ્યાં ધાર્યું હોય ત્યાં. એક્સની કિંમત 0 મૂકો તો tan 0 0, અને એક્સની કિંમત π/2 મૂકો તો tan π/2 આપણે થશે ઇન્ફિનિટી. એટલે નવો જે સંકલન થઈ જશે એ કેટલું થશે, i બરાબર 12 પાય છે 0 ટુ ઇન્ફિનિટી sec સ્ક્વેર એક્સ ડીએક્સની જગ્યાએ dt, અને છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ને ટેનની જગ્યાએ t એટલે tan સ્ક્વેર એક્સ તો t સ્ક્વેર. મિત્રો આપણે આ જે પદ છે એને આ સ્વરૂપમાં લખ્યું છે ધારીને. જ્યાં જ્યાં tan x હતું ત્યાં t લખી નાખ્યું, અને જ્યાં x ની કિંમત 0 હતી લિમિટમાં ત્યાં t બરાબર 0 અને x π/2 હોય ત્યાં t ઇન્ફિનિટી. અને હવે આપણે આના તો જાણીતું સ્વરૂપ આવી ગયું, એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર વાળું સ્વરૂપ, પણ આલ્ફા એક્સ પ્લસ બીટા વાળું સ્વરૂપ છે. તો આપણે અહીંયા બાજુમાં ગણતરી કરીએ એની. હવે પાય 0 ટુ ઇન્ફિનિટી i બરાબર પાય 0 ટુ ઇન્ફિનિટી, અહીંયા બી સ્ક્વેર ટી સ્ક્વેર એટલે આપણે બીટીનો આખાનો સ્ક્વેર લખી શકીએ, બીટી આખાનો સ્ક્વેર ને એ સ્ક્વેર ઇન્ટુ ડીટી. અહીં તમે જોઈ શકો છો કે આ જે પદ છે એને બીટીને આગળ લખી નાખ્યું એટલે બીટી આખાનો સ્ક્વેર અને એ સ્ક્વેર. તો હવે આપણે આલ્ફા તરીકે અહીંયા આલ્ફા તરીકે બી છે અને એ તરીકે એ જ છે, તો એનું સૂત્ર આપણે મૂકીએ તો પાય આગળ છે જ 1 આલ્ફા ઇન્ટુ 1 એ ટેન ઇનવર્સ એક્સ બાય એ. એક્સ બોલું પણ લખવાનું જે અહીંયા ચલ છે તે બીટી અપોન એ, અને હવે લિમિટ મૂકી દઈએ 0 ટુ ઇન્ફિનિટી. તો આ થઈ ગયું પાય અપોન એ બી, અને હવે લિમિટ મૂકીએ તો પહેલાં ઉપરની લિમિટ એટલે ટેન ઇનવર્સ ઇન્ફિનિટી બી બાય એ ઇન્ટુ ઇન્ફિનિટી એટલે ઇન્ફિનિટી થશે, અને માઇનસ ટેન ઇનવર્સ 0 એટલે 0 થશે. બી એ બાય એ ઇન્ટુ 0 એટલે 0, અને બી બાય એ ઇન્ટુ ઇન્ફિનિટી એટલે ઇન્ફિનિટી. અને હવે આ બેની કિંમત ટેન ઇનવર્સ ઇન્ફિનિટી ક્યાં થાય તો π/2, અને ટેન ઇનવર્સ 0 ક્યાં થાય તો 0 એ. તો આનો આપણે પાય ગુણ્યા પાય એટલે પાય સ્ક્વેર, ને એ બી ઇન્ટુ 2 એટલે 2ab. તો આ આપણું સંકલનનો જવાબ થઈ જશે પાય સ્ક્વેર અપોન 2ab. ફરી વાર આપણે પહેલેથી જોઈ લઈએ. આપણી પાસે આ રકમ હતી એક્સ ડીએક્સ એક્સ સ્ક્વેર કોસ સ્ક્વેર એક્સ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ. ફૂલ સ્ક્રીનમાં કરીએ તો જોઈ લો તમે. તો આપણે એક્સના સ્થાને પાય માઇનસ એક્સ, પહેલું સ્ટેપ એક્સના સ્થાને પાય માઇનસ એક્સ લખીને સાદુરૂપ આપ્યું, તો આપણી પાસે આ સ્ટેપ આવી ગયું, પાછળનો ભાગ આઈ. તો આઈને આપણે આ બાજુ લેવા એટલે 2i, ને અંદર જે છે આ વિધેય. તો આ વિધેય જે છે એમાં ચેક કર્યું આપણે કે પાય માઇનસ લખીએ તો એનું જ વિધેય રહેશે, એટલે કે આ શરત એફ ઓફ એમ ટુ એ માઇનસ એક્સ બરાબર એફ એક્સ. તો આ વિધેય માટે એ શરતનું ચેક કર્યું તો પાલન થાય છે, એટલે આપણે લિમિટ અડધી કરી શકીએ. એટલે અહીંયા આપણે આ ફેરફાર કર્યો, અહીંયા 2 અને અહીંયા પાયની જગ્યાએ π/2 પ્રમેય પ્રમાણે. અને હવે આપણે એને કોસ સ્ક્વેર એક્સ પર નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગી નાખીએ અંશ અને છેદને. તો નવું સ્વરૂપ આવ્યું, એમાં tan x બરાબર t ધારો, ટેનનું વિકલન sec સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર dt. પછી લિમિટ બદલી નાખી, x 0 હોય ત્યાં t 0, અને x π/2 હોય ત્યાં t ઇન્ફિનિટી. એટલે આપણી પાસે નવી લિમિટમાં અહીંયા સુધારો થયો, અહીંયા સુધારો થયો, અને અહીંયા સુધારો થયો. ઉપરની જે ગ્રીન કલરની લીટીથી એરો મારેલો છે ત્યાં રકમમાં જુઓ તો તમે sec સ્ક્વેર એક્સ ડીએક્સની જગ્યાએ dt છે, લિમિટ 0 થી π/2ની જગ્યાએ 0 થી ઇન્ફિનિટી, અને tan xની જગ્યાએ t એટલે t સ્ક્વેર. અને હવે આ જે નીચેનું સૂત્ર બની ગયું એ આપણી પાસે એકદમ સિમ્પલ છે, 1/x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર વાળું સૂત્ર, એટલે 1 આલ્ફા ઇન્ટુ 1 એ ટેન ઇનવર્સ એક્સ બાય એ,
પછી લિમિટ મૂકી દીધી એટલે આપણી પાસે જવાબ આવ્યો π²/2ab. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ક્વેશ્ચન નંબર 2 dx છેદમાં e⁻x પ્લસ e⁻−x નિયત સંકલન નથી પણ નાનો એવો એક્ઝામ્પલ MCQમાં પૂછાયો હોય. તો અહીંયા e⁻−x છે એની જગ્યાએ આપણે e⁻+x લખવા હોય તો આપણે એને છેદમાં લખી નાખીએ. dxને સાઈડમાં લખશું હમણાં 1/e⁻x. હવે લસા લઈ લઈએ તો e⁻x છેદનો છેદ અંશમાં જાય અને અહીંયા e⁻x² પ્લસ 1 ઇન્ટુ dx. હવે e⁻x બરાબર t ધારી લઈએ એટલે આપણું વિકલન સેટ થઈ જાય. એનું વિકલન e⁻x dx બરાબર dt. તો આપણી પાસે I શું થઈ જશે, ઉપર e⁻x dx ની જગ્યાએ dt અને નીચે e⁻x² એટલે t² પ્લસ 1. તો આ તો થઈ ગયું tan ઇન્વર્સ t પ્લસ c. હવે t ની કિંમત મૂકી દઈએ કે t ની જગ્યાએ આપણે ધારેલું છે e⁻x એટલે e⁻x પ્લસ c. તો આપણો આ જવાબ I બરાબર tan ઇન્વર્સ e⁻x પ્લસ c. એકદમ સિમ્પલ છે. એના પછીનો જોઈએ તો હવે વિકલ્પ સમીકરણનો એક્ઝામ્પલ છે, કક્ષા અને પરિમાણવાળા. તો ફરીવાર જોઈ લે કે કોઈ પણ વિકલ્પ સમીકરણની કક્ષા શોધવી એટલે એ વિકલ્પ સમીકરણમાં મેક્સિમમ વખત જે વિકલન થયું હોય, વધારેમાં વધારે વાર વિકલન થયું હોય એની કક્ષા, એ આપણા વિકલ્પ સમીકરણની કક્ષા કહેવાય. અને પરિમાણ શોધવા માટે વિકલ્પ સમીકરણ બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. એટલે અપૂર્ણાંક ઘાતી ના હોવી જોઈએ અને dy/dx કે d²y/dx કોઈના ચલ તરીકે ના હોવું જોઈએ. તો અત્યારે ઉપર આગળના ત્રીજા ક્વેશ્ચનમાં આપણે જોઈએ છીએ કે વિકલ્પ સમીકરણ જે છે પહેલામાં 2 વાર વિકલન થયેલું એની 3 ઘાત છે, બીજા પદમાં 1 વાર વિકલન થયેલું છે એની 2 ઘાત છે, ત્રીજામાં sin of dy/dx છે પ્લસ 1 બરાબર 0. તો મેં હમણાં કીધું તમને કક્ષા શોધવાની હોય તો પરિમાણ બહુપદી સ્વરૂપે વિકલ્પ સમીકરણ હોવું કંઈ જરૂરી નથી. કક્ષા જો કીધી હોય તો આનું વધારેમાં વધારે 2 વાર વિકલન થયું એટલે 2 આવે. પણ પરિમાણ કીધું છે તો પરિમાણ માટે આપણને આ નડે છે કે dy/dx સાઇનના ચલ તરીકે છે એટલે આ વિકલ્પ સમીકરણનું પરિમાણ શું થશે, અવ્યાખ્યાયિત. આ જ રીતે log of dy/dx હોય, cos of dy/dx હોય તો એનું પરિમાણ પણ અવ્યાખ્યાયિત થશે. નીચે જોઈએ તો કક્ષા શોધવા માટે કોઈ જોવાનું નથી, જેટલી વધારેમાં વધારે વિકલન થયું હોય એની કક્ષા. તો આપણે પહેલા પદમાં 1 વાર છે, બીજા પદમાં 2 વાર છે એટલે કક્ષા ફિક્સ થઈ ગઈ 2. પણ પરિમાણ શોધવું હોય ત્યારે આપણે એનું વિકલ્પ સમીકરણ જે છે બહુપદી સ્વરૂપે હોવું જોઈએ, એટલે અપૂર્ણાંક ઘાત દૂર કરવાની છે. તો અહીંયા કંઈ ન હોય ત્યાં ઘાત 2 હોય, વર્ગમૂળ છે, અને અહીંયા 3 છે તો 2 અને 3નો લસા જેટલી ઘાત લેવાય. 2 અને 3નો લસા કેટલો થાય, 6. તો બે બાજુ 6 ઘાત લઈએ તો dy/dx એની 6 ઘાત અને અહીંયા ઘનમૂળ છે dy/d²y/dx² એની 6 ઘાત. તો બે બાજુ 6 ઘાત લઈએ તો આ વર્ગમૂળ છે એનો 6 ઘાત એટલે ઘન થઈ જશે. તો dy/dx નો ઘન અને અહીંયા d²y/dx² નો ક્યુબ ને 1/3 × 6 એટલે 2 પાવર. તો હવે પરિમાણ બહુપદી પ્રમાણિત સમીકરણમાં આવી ગઈ. પ્રમાણિત એટલે કે બહુપદી સ્વરૂપ dy/dxમાં. તો વધારેમાં વધારે વાર વિકલન થયું હોય એની વધારેમાં વધારે ઘાત આપણને અહીંયા 2 દેખાય છે એટલે એનું પરિમાણ પણ કેટલું હોય, 2. કક્ષાએ 2 અને પરિમાણ પણ. બીજો એક જોઈએ તો બીજો એક એક્ઝામ્પલ છે, વક્ર y² બરાબર 4x, પછી બીજું આપેલું છે x અક્ષ અને રેખાઓ x બરાબર 1 અને x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. પર્વલય આપેલો છે આપણી પાસે. આ વક્ર જે છે y² બરાબર 4x એટલે પર્વલય છે અને પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ ઘેરાયેલા ભાગનું શોધવાનું છે. એટલે આપણી પાસે તો એકદમ સિમ્પલ છે કે અહીં y² બરાબર 4x x અક્ષ અને રેખાઓ છે x બરાબર 1 અને x બરાબર 4. તો માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ સીધું જ a બરાબર મોડ I, જ્યાં I બરાબર a to b y dx. તો a to b એટલે કોણ, તો આ આપણો a છે ને આ આપણો b છે. તો 1 થી 4 અને y ની જગ્યાએ
અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાય સ્ક્વેર બરાબર 4x હોય તો વાય બરાબર 4 નું વર્ગમૂળ 2 ને x નું નો નીકળે એટલે રૂટ એક્સ, તો 2 રૂટ એક્સ ઇન્ટુ ડીએક્સ, તો 2 ને આપણે બહાર લખીએ અને એક્સના અડધી ઘાતનું સંકલન, તો એક્સનો અડધી ઘાત છે તો એની એકનો વધારો એટલે 3/2 અપોન 3/2 અને લિમિટ 1 to 4, તો છેદનો છેદ અંશમાં એટલે 4/3, 2/3 ઉપર જશે, તો પહેલાં 4 મૂકીએ એટલે 4નો 3/2 ઘાત ને 1નો 3/2 ઘાત, તો અહીંયા 4/3, 4નો 2/3 ઘાત એટલે 4 એટલે 2નો વર્ગ, તો આપણે જાણીએ છીએ કે 4^3/2 કરીએ એટલે 2^3/2, 2 કેન્સલ એટલે 2 ક્યુબ ને 2 ક્યુબ એટલે 8, તો આ આપણો 8 છે ને આ -1 એટલે 4/3 ઇન્ટુ 7, તો 7 ચોક 28/3, તો હવે આપણે આને એ બરાબર મોડ આય છે, તો મોડ આયનો મતલબ ઋણ હોય તો એ ધન, પણ અત્યારે તો ધન જ છે, 7 ચોક 28/3 એટલા ચોરસ એકમ. આ વક્રનું x બરાબર 1 ને x બરાબર 4 રેખા વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ થશે 28/3 એકમ. બીજો એક એક્ઝામ્પલ જોઈએ તો વિકલ્પ સમીકરણનો છે dy/dx બરાબર y tan x, જ્યારે x બરાબર 0 ને y બરાબર 1 હોય ત્યારે એનો વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. વ્યાપક ઉકેલે આપણે જોયેલા છે, વિશિષ્ટ ઉકેલે જોયેલા છે. વિશિષ્ટ ઉકેલ જ્યારે પ્રારંભિક શરત આપેલી હોય, અહીં બાજુમાં આપેલી જે છે x બરાબર 0 ત્યારે y બરાબર 1, ત્યારે જ એનો વિશિષ્ટ ઉકેલ મળે છે. તો આપણે જોઈએ કે અત્યારે જે વિકલ્પ સમીકરણ આપેલું છે એમાં ન આપેલું હોય તો એને વિયોજનીય સ્વરૂપમાં લાવવું પડશે, એટલે y tan x તો વિયોજનીય સ્વરૂપમાં જ છે, એટલે કે એક બાજુ dy હોય ત્યાં y વાળા અને dx હોય ત્યાં x વાળા ભેગા કરીએ, તો આપણી પાસે dy અપોન y અને dxને સામે જવા દઈએ એટલે tan x ઇન્ટુ dx. તમે જોઈ શકો છો dy હતું ત્યાં y વાળા અને dx હતું ત્યાં x વાળા, હવે બે બાજુ સંકલન કરી દઈએ તો 1 અપોન y dy અને અહીંયા tan x ઇન્ટુ dx, તો 1 અપોન yનું સંકલન આવડે છે, tan xનું log mod sec x અને સ્વેર અચળ તરીકે log c લખી શકાય, પણ અહીંયા વિશિષ્ટ ઉકેલ શોધવાનો એટલે c લખો, 2c લખો, 1 અપોન c લખો, log c લખો, tan ઇન્વર્સ c લખો, બધાનો ફાઇનલ જવાબ સરખો જ ભેગો થશે, એટલે આપણે સાદો c જ લખીએ. આ આપણો કેવો ઉકેલ છે? વ્યાપક ઉકેલ છે. પણ વ્યાપક ઉકેલ આપણે શોધવો નથી, આપણે પ્રારંભિક શરત આપેલી છે, તો આપેલું છે કે જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1, આવું રકમમાં આપેલું છે. તો આપણે આ શરત મૂકી દઈએ, તો y ની કિંમત 1 એટલે log of 1 બરાબર log of sec 0 પ્લસ c. log 1 એટલે 0, log 1 ની કિંમત 0 થાય ને log sec 0, sec 0 એટલે પાછી 1, તો 0 બરાબર ફરી log 1, sec 0 ની કિંમત 1, તો હવે log 1 એટલે 0, તો એનો મતલબ થઈ ગયો c બરાબર 0, તો c ની કિંમત આપણે સમીકરણ 1માં મૂકી દો એટલે જે આવે એ આપણો જવાબ છે. તો log of mod y બરાબર log of mod sec x પ્લસ 0, સમીકરણ 1માં કિંમત મૂકી આપણે, તો 0 ને લખવાની કોઈ જરૂર નથી, તો y બરાબર sec x, આ આપણો વિશિષ્ટ ઉકેલ, અથવા તો y બરાબર અહીંયા sec x લાવો નીચે, તો y cos x બરાબર 1, જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે. તો આ રીતે બીજા કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એની મેથડ આની આ જ રહેશે. પહેલાં તો એને વિયોજનીય સ્વરૂપમાં ફેરવવાનું, એટલે dx હોય ત્યાં x વાળા, dy હોય ત્યાં y વાળા, પછી એનું સંકલન કરી વિશિષ્ટ ઉકેલ માંગેલો હોય તો પ્રારંભિક શરત મૂકવાની અને c ની કિંમત શોધીને પાછું જે વ્યાપક ઉકેલમાં મૂકી દઈએ એટલે જે કાંઈ જવાબ આવે આપણો વિશિષ્ટ ઉકેલ હોય. ફૂલ સ્ક્રીન કરું છું, તમે જોઈ શકો છો. એના પછી જોઈએ તો બિંદુ 5 2 -4 માંથી પસાર થતી અને સદિશ 3i + 2j - 8k ને સમાંતર રેખાનું સદિશ અને કાર્તિજ્ય સમીકરણ શોધવાનું છે.
11મા ચેપ્ટરનો દાખલો છે. આપણે કોઈ પણ બહારના બિંદુ હોય એમાંથી સદિશ 3i + 2j - 8k ને સમાંતર રેખાનું, એટલે રેખા શોધવા માટે બે વસ્તુની જરૂર પડે, બિંદુ અને એની દિશા. 3Dમાં આપણે રેખાનું સમીકરણ શોધવું હોય તો બિંદુ હોવું જોઈએ અને એની દિશા હોવી જોઈએ. તો આપણને દિશા નથી આપેલી, પણ આપણને એમ કીધું કે આ રેખા જે છે એ બીજી જે રેખા છે એને સમાંતર છે. તો એ બે રેખા સમાંતર હોય તો બેની દિશા સમાન જ થવાની. તો આપણી પાસે જે કંઈ અહીંયા માહિતી છે, તો અહીંયા આપણે આ બિંદુ આપેલું છે 5 2 -4 માંથી પસાર, એટલે બિંદુ આપી દીધું છે. અને આપણી જે રેખા છે એ આ સદિશ જે છે એને સમાંતર છે. તો આપણા સદિશની રેખા, જો આપણી જે રેખા છે એનો સદિશ અને આ જે સદિશ છે એ બે એકાબીજાને સમાંતર, એટલે આપણા સદિશની દિશા આપણે આ લખી શકીએ. તો આપણી પાસે આપણે યાદ ખબર જ છે કે જે બિંદુમાંથી પસાર થાય તેને આપણે એને એ બાર કહીએ છીએ. તો એ બાર એટલે 5 2 -4, અને દિશાને આપણે બી બાર કહીએ છીએ. તો બી બાર એટલે એ 3i + 2j - 8k. એનું કારણ છે કે રેખા આ સદિશને સમાંતર છે. એને સમાંતર છે એટલે આપણે એને બી સદિશ તરીકે લઈ શકીએ. તો બી સદિશ થઈ જશે 3 2 -8. આપણે એને ત્રયમાં લખીએ તો ત્રિપુટી હોય XYZ યામ એટલે ત્રય કહેવાય. તો 3 2 -8. હવે રેખાનું સદિશ અને કાર્તેજીય સમીકરણ, તો આપણે જાણીએ છીએ કે રેખાનું સદિશ સમીકરણ r બાર બરાબર a સદિશ પ્લસ લેમડા ઇન્ટુ બી અથવા k ઇન્ટુ બી. લેમડા બિલોંગ્સ ટુ r. આ રેખાનું સદિશ સમીકરણ છે. તો r સદિશ એમ જ હોય, a સદિશ એટલે જે બિંદુમાંથી પસાર થાય છે તે, લેમડા, અને બી સદિશ એટલે 3 2 -8. આ આપણો રેખાનું સદિશ સમીકરણ છે, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ r અથવા કોઈ k બિલોંગ્સ ટુ r પણ લખે, લેમડાની જગ્યાએ k. અને રેખાનું કાર્તેજીય સમીકરણ, તો રેખાનું કાર્તેજીય સમીકરણ છે x - x1/L, y - y1/M અને z - z1/n. જ્યાં x1 y1 z1 એ જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુના યામ, અને LMN છે એ રેખાની દિશા હોય તે. LMN એ રેખાની જે દિશા હોય એના યામ એને LMN કહેવાય. એટલે આપણી પાસે અત્યારે જોઈએ તો જે રકમમાં આપેલું છે એમાં એ બિંદુના એમ 5 2 -4 છે, તો આ આપણો x1 y1 ને z1 કહેવાય. અને જે રેખાની દિશા છે એ LMN કહેવાય. તો ત્યાંથી આપણે અહીંયા લખી શકીએ કે કાર્તેજીય સમીકરણ x - x1 એટલે 5. ઉપર તમે જોઈ શકો છો એ બિંદુના યામ હોય ઉપર લખાય. પહેલાં યામ લખી નાખીએ તો x y - y1 એટલે y - 2, અને z - z1 એટલે -+4, અને LMN એટલે દિશા તો 3 એ નીચે લખવાનું, 2 અને -8. તો આ જે સમીકરણ આવ્યું એ આપણે રેખાનું કાર્તેજીય સમીકરણ થઈ ગયું. તો સદિશ સમીકરણ અને કાર્તેજીય સમીકરણ ફરીવાર આપણે જોઈ લઈએ કે કોઈ પણ રેખાનું સદિશ સમીકરણ હોય એનું આ સૂત્ર છે, યાદ રાખવાનું, r બાર બરાબર a બાર પ્લસ k b બાર અથવા લેમડા બી બાર. જ્યાં a બાર એટલે જે બિંદુમાંથી પસાર થતી હોય એના યામ, અને બી બાર એટલે રેખાની દિશા. તો a બાર એટલે જે બિંદુમાંથી પસાર થાય એ રકમમાં આપેલું હતું, અને રેખાની દિશા બી બાર જે છે એ આપણે રકમમાં આપેલું હતું કે રેખા આ સદિશને સમાંતર છે, તો એ સદિશની દિશા એ જ આપણે રેખાની દિશા. તો એ બાર અને બી બારની કિંમત મૂકી દીધી, તો જે કાંઈ જવાબ આવ્યો એ રેખાનું સદિશ સમીકરણ. આનું બીજું કોઈ સાદુરૂપ આવતું નથી. અને કાર્તેજીય સમીકરણ લખીએ ત્યારે અહીંયા x - x1 y1 અને z1 એ બિંદુના યામ હોય, ને નીચે LMN એ રેખાની દિશા હોય. તો x1 y1 z1 ઉપરથી જોઈને લખી નાખવાના, અને LMN જે સદિશની દિશા હોય એના યામ લખી નાખવાના. તો આ આપણું જે કાંઈ આવ્યું એ આપણે રેખાનું કાર્તેજીય સમીકરણ. XYZ વાળું હોય એ કાર્તેજીય સમીકરણ, ને સદિશવાળું હોય એ સદિશ સમીકરણ. તો આવા જ બીજા દાખલાઓ એની પ્રેક્ટિસ તમે ચાલુ રાખજો, અને બીજા ચેપ્ટરના પણ જે સારા દાખલા હોય MCQની પ્રેક્ટિસ કરીને કરશો તો એક્ઝામમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ઊભો થશે નહીં. થેન્ક યુ.